નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન માટેનું મહત્વનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો ચાલો જોઈએ. તો પહેલું જ છે કે બહુવિકલ્પીવાળા પ્રશ્નોનો જવાબ આપો. તો સરહદના ગાંધી કોણ કહેવાયા? તો અબ્દુલ ગફાર ખાન. પછી હિન્દ સ્વાતંત્ર્ય ધારો કોણે પસાર કર્યો? તો હિન્દ સ્વાતંત્ર્ય ધારો એ બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. પછી જે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? તો ભારત આવવાનો જળમાર્ગ એ વાસ્કો દ ગામાએ શોધ્યો હતો. સાલ કઈ છે? તો 1498માં વાસ્કો દ ગામાએ શોધ્યો હતો. શક્તિમાનને જ જીવવાનો હક છે, આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો? તો ટ્રીટિસ્કે નહીં પણ નીત્સે આ સિદ્ધાંત નક્કી કર્યો હતો, પ્રચલિત કર્યો હતો. પછી છે ખાલી જગ્યા પૂરો. ભારતની મધ્યમાંથી ખાલી જગ્યા વૃત્ત પસાર થાય છે. તો કર્કવૃત્ત એ ભારતની મધ્યમાંથી પસાર થાય છે. માઉન્ટ એવરેસ્ટને તિબ્બતમાં ખાલી જગ્યા કહે છે, તો તેને સાગર મથા કહે છે. એ ખાલી જગ્યા એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે, તો બિનજોડાણવાદ. પછી મોસમ પ્રમાણે દિશા બદલતા પવનોને શું કહે છે? મોસમી પવનો કહે છે. પછી છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલું વિધાન છે કે ગુજરાતમાં ધારાસભા 2 ગૃહો ધરાવે છે. તો આ વિધાન કેવું આવશે? ખોટું આવશે. એક જ ગૃહ ધરાવે છે. પછી જે ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર નથી, તો આ વિધાન પણ કેવું આવશે? ખોટું આવશે, તે સ્વતંત્ર છે. પછી જે વિશ્વ વન દિવસ 4 નવેમ્બરે ઉજવાય છે, તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. વિશ્વ વન દિવસ એ 21 માર્ચના રોજ ઉજવાય છે. પછી યોગ્ય જોડકા જોડો. જોડકામાં પહેલું છે ગણેશ વાસુદેવ માળેકર, તો એ શેમાં આવશે? લોકસત્તાનો પ્રથમ અધ્યક્ષ. 5 જૂન પર્યાવરણ દિવસ. પછી છે એક વાક્યમાં ઉત્તર લખો. 2 નદીઓના ભૂમિને શું કહેવાય? વચ્ચેની ભૂમિને શું કહેવાય? તો તેને દોઆબ કહે છે. 2 નદીઓ વચ્ચેની ભૂમિને શું કહે છે? દોઆબ. પછી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પછી છે વિભાગ બી 2 ગુણના પ્રશ્નો. તો આનું પણ આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો પહેલો જ પ્રશ્ન છે કે વૈશ્વિક મહામંદીનું સર્જન શામાંથી થયું હતું? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે વૈશ્વિક મહામંદીનું સર્જન 24 ઓક્ટોબર 1929ના રોજ અમેરિકાના શેરબજારમાં સર્જાયેલ વોલ સ્ટ્રીટ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિનો ડામાડોળ બનાવી હતી. ત્યાંથી વૈશ્વિક મંદીનું સર્જન થયું હતું. પછીનો પ્રશ્ન છે ઠંડુ યુદ્ધ એટલે શું? તો ઠંડુ યુદ્ધ દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં અમેરિકા તરફી અને રશિયા તરફી એમ 2 પરસ્પર વિરોધી વિચારસરણીવાળા સત્તા જૂથો રચાયા. વિશ્વના નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ આ બંને સત્તા જૂથોમાં જોડાયા. આ બંને સત્તા જૂથોએ એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે યુદ્ધો કરી શસ્ત્રો વગરના તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું. તેને ઠંડુ યુદ્ધ કોલ્ડ વોર કહે છે. પછીનો પ્રશ્ન છે બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા? શા માટે? તો બંગાળના ભાગલા વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવા હેઠળ 1905માં તે સમયના વાઇસકર્ઝને બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ 2 ભાગલા પાડ્યા. આની પાછળ કર્ઝનનો ઈરાદો સમગ્ર ભારતની સૌથી વધારે જાગૃત બંગાળી પ્રજાની હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતાને તોડવાનો હતો. તો વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોનું સોલ્યુશન તમે જોઈ શકો કે દરેક પ્રશ્નો તમે લખી લેશો અને તેને સારી રીતે તૈયાર કરશો તો તમે સારો સ્કોર કરી શકશો. પછી છે રોલેટ એક્ટની મુખ્ય જોગવાઈઓ કઈ હતી? અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? અમુક ભારતીય બંધારણનો અર્ક. તો ત્રણેયનું સોલ્યુશન જોઈએ.
રોલેક્ટ એક્ટની મુખ્ય જોગવાઈઓ કઈ હતી? તો કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની કારણ દર્શાવીને ધરપકડ થઈ શકતી નથી. તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી. પછી અસહકાર આંદોલનનું શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? તો તેના કારણો છે, 4 કારણો તે તમે જોઈ શકો છો. પછી છે આમુખ બંધારણ ભારતીય બંધારણનો અર્ક છે, તે પણ જોઈ શકો છો. પછી છે ક્વેશ્ચન, ભારત એ બિનસાંપ્રદાયી રાજ્ય છે. જંગલની વિનાશની કોઈ પણ 5 અસરો જણાવો. અને લાલા લજપતરાયનું અવસાન સાથી થયું હતું? તો તેનો જવાબ છે પહેલો ક્વેશ્ચન છે ભારત બિનસાંપ્રદાયી રાજ્ય છે. તેનો સંપૂર્ણ જવાબ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પછી છે જંગલ વિનાશના કારણો કયા છે? તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પછી છે લાલા લજપતરાયનું અવસાન સાથે થયું હતું? તે પ્રશ્નનો જવાબ પણ તમે જોઈ શકો છો. પછી છે ભારતીય બંધારણનો હક બંધારણીય આત્મા સમાન છે. વિભાગ સી શરૂ થાય છે. વિભાગ સીમાં બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે. પછી બાળમજૂરી સજાપાત્ર ગુનો છે. ટૂંકનોટ લખો. યુબાની કટોકટી. ટૂંકનોટ લખો. નજીરી અદાલત. વન્યજીવો આજે સંકટમાં છે. આ વિધાન સમજાવો. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો. અને ન્યાયતંત્રની સ્વતંત્રતા વિશે ટૂંકનોટ લખો. તો આટલા પ્રશ્નો 3 ગુણના છે, તે મહત્વના છે. પછી વિભાગ ડી, તેમાં 33મો ક્વેશ્ચન છે ભારતની શીત ઋતુ શિયાળો વિશે નોંધ લખો. પછી 34મો છે ટૂંકનોટ લખો. દાંડી કૂચ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારી પરીક્ષામાં હશે ને હશે 100%. પછી જંગલોનું પર્યાવરણીય ઉપયોગિતા એટલે કે મહત્વ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો મોસ્ટ આઈએમપી પેપર, આના બધા જ પ્રશ્નો તમે લખી દેશો અને તેને તૈયાર કરી નાખશો તો તમે દ્વિતીય પરીક્ષામાં 50માંથી 50 માર્ક્સ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ.